હવે આગળ વાત કરીએ તો જુંડાલની પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મંતવ્ય ન્યૂઝ પહોંચી ગયું છે। મંતવ્ય ન્યૂઝ સતત આ પર્દાફાશમાં લાગી ગયું છે અને ગુજરાતના વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહ્યું છે। ત્યારે આજે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં રજા રાખી દેવામાં આવી છે। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે। પીસી શાસ્ત્રી સ્વામી છે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી, સાથે જ મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં પૂના ઇન્ટરનેશનલ સ્કૂલનું પણ નામ સામે આવ્યું હતું। પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ આજે રજા રાખી દેવામાં આવી છે। તમે જોઈ શકો કે જે પ્રકારની રજા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે સ્કૂલમાં પણ આ પ્રકારનું કૃત્ય ચાલતું હોય તેની શંકા સૌથી વધુ દેખાઈ રહી છે। આ જુંડાલની પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જ્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી અને આ સ્કૂલ પર રજા રાખી દેવામાં આવી છે। જ્યારે અમે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે આ સ્કૂલનું નામ પણ સામે આવ્યું છે। આ જ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું અને સ્કૂલમાં રજા છે, નામ પણ સામે આવ્યું કે કૌભાંડમાં પૂના ઇન્ટરનેશનલ સ્કૂલની પણ સંડોવણી છે। જી વધુ વિગતો શું? ચોક્કસથી હમણાં 2 દિવસથી જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ જે છે તે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે, ત્યારે જે એલન ઇન્સ્ટિટ્યૂટની સાથે જોડાયેલી વધુ એક સ્કૂલનું નામ સામે આવ્યું હતું ને એ સ્કૂલ હતી અમદાવાદના જે જુંડાલ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ, જેનું નામ છે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ। અને આ સ્કૂલ ખાતે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જે છે તે સ્વામીજી છે અને પીસી શાસ્ત્રી સ્વામી છે અહીંના, અને તેઓ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે કોઈની જોડે વાતચીતમાં છે। અહીંના બીજા એક ભાઈ છે શૈલેષભાઈ, જે આ સ્કૂલનું મેનેજર છે અને આ સ્કૂલનું બધું મેનેજિંગ એમણે સંભાળે છે। ત્યારે આ સ્કૂલ ખાતે અત્યારે હાલ જ્યારે આપણે પહોંચ્યા છીએ ત્યારે એમની જોડે પહેલા તો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શૈલેષભાઈ, તમારી જે સ્કૂલ છે એનું નામ પણ આ ડમીકાંડમાં સામે આવ્યું છે, તમારી શું પ્રતિક્રિયા છે? અને જ્યારે અમે સ્ટિંગ ઓપરેશન કર્યું તે દરમિયાન વિદ્યાર્થીઓ એવું ચોખ્ખું કહે છે કે અમે પૂના સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેના વિદ્યાર્થી છે ને અમે શાળામાં ક્યારેય નથી જતા, ખાલી પરીક્ષા આપવા જઈએ છીએ। ના, અમારી સ્કૂલમાં કોઈ પણ અમે વિદ્યાર્થી છે નહીં, અને જે પણ સ્ટિંગ ઓપરેશનમાં પકડાયેલા વિદ્યાર્થી હશે એ સ્કૂલ છૂટ્યા પછીના સમય દરમિયાન કદાચ ટ્યુશન ક્લાસીસમાં જતા હશે, પણ અમારી સ્કૂલમાં કોઈ પણ ડમી વિદ્યાર્થી છે નહીં। એટલે એવું તમે માનો છો કે એવું સ્વીકારો છો કે થોડા ઘણા વિદ્યાર્થીઓ જે છે તે અહીંયાથી એલનમાં જાય છે? ના, અમારી સ્કૂલમાં કોઈ ડમી વિદ્યાર્થી છે નહીં। અહીંયાથી સ્કૂલ છૂટ્યા પછી કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં જતા હશે, એમાં ઘણા બધા એલનમાં હોય, આકાશમાં હોય, અભ્યાસમાં પણ હોય અને ફિઝિક્સ વાળામાં પણ હોય। હવે અમે જે વિદ્યાર્થીનું આજે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એ તમારી ત્યાંનો જ વિદ્યાર્થી છે, એમાં શું કેવું છે તમારું? આપણે સ્ટિંગ ઓપરેશન કર્યું છે પણ એ અમારો રેગ્યુલર જ વિદ્યાર્થી છે। તમારો રેગ્યુલર વિદ્યાર્થી છે તો પછી એ ટાઈમે એ શાળામાં કેમ નહોતો? આપણે ક્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું અને એ કેમ શાળાએ નથી આવ્યો એ તો જ્યારે અમે એને પૂછીશું, એના વાલીને બોલાવીને પૂછીશું, અને એ અમારો રેગ્યુલર વિદ્યાર્થી છે। તમારું રજીસ્ટર કે એવું કંઈ અમે ચેક કરી શકીએ? ના। કેમ એવું? ના, એ બધી ઓનલાઈન હાજરી ભરાય જ છે આપણી, અને આમાં એવું હશે ઓનલાઈન હાજરી કેમ? કારણ કે ફિઝિકલ બાળકો આવતા હોય તો ઓનલાઈન હાજરી કેમ? ના, અમારે અત્યારે પરીક્ષાઓ ચાલે છે, જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ 20 દિવસ પહેલા જ ડિક્લેર થયેલું છે, એટલે અમે સ્કૂલમાં આજે કોઈ રજા રાખી એવું કઈ છે નહીં, રેગ્યુલર દિવસમાં રજા છે। આજે રજા શેની છે એટલે ટૂંકમાં? નહીં, પરીક્ષાને અનુલક્ષીને છે। ગઈકાલે અમારે ચાલુ જ હતી અને ગઈકાલે અમારે પરીક્ષા પણ હતી। હવે આ ઓનલાઈન હાજરી એ શું, એ ખબર ના પડી? અને ઓનલાઈન હાજરી તો આ ડાયસ કોડ પ્રમાણે જે સરકારમાં જે ઓનલાઈન હાજરી હોય છે એ, સ્કૂલની નહીં। વિદ્યાર્થીઓની કે બીજી કોઈ? ના, શિક્ષકોની અને શિક્ષકોની, ડાયસમાં શિક્ષકોની હાજરી હોય છે। ઓકે, હવે મારો સવાલ હજુ પણ એ જ છે કે વારંવાર તમારી સ્કૂલનું નામ જ સામે આવે છે। આ પહેલી વાર નથી આવ્યું, આ લગભગ 4 થી 5મી વાર તમારી શાળાનું નામ આવ્યું છે, તો તમારી શાળાનું જ નામ કેમ આવે છે ને વિદ્યાર્થીઓ તમારી શાળાના જ કેમ નીકળે છે? અમારી શાળા એ રેગ્યુલર શાળા છે, પરંતુ અહીંથી સ્કૂલ છૂટ્યા પછી અમારે નજીકના ચાંદખેડા વિસ્તારમાં ઘણા બધા જે ક્લાસીસો છે ત્યાં વિદ્યાર્થીઓ સ્કૂલ પછી જતા હોય છે, અને બીજા બધા જે સ્ટિંગ ઓપરેશન કરે છે એ પણ એલન આકાશનું જ કરે છે, તો અહીંથી વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ ત્યાં બધા ક્લાસીસમાં જતા હોય છે।
પણ એ વિદ્યાર્થીઓ શાળાના સમયે ત્યાં હોય છે એટલા માટે થઈને સવાલ ઉભો થઈ રહ્યો છે અને ત્યારે તમારી શાળામાં એની એટેન્ડન્સ ફૂલ બોલાય છે. હા, એવું નથી. અમારી શાળાનો ટાઈમ સવારે 8 થી તે 1 વાગ્યા સુધીનો છે. એટલે અમારી શાળામાં વિદ્યાર્થીઓ કોઈ અહીંયા ડમી નથી, પણ બધા જ રેગ્યુલર વિદ્યાર્થી છે. હવે તમારા જે ટ્રસ્ટી છે એમની સાથે પણ અમારે વાત કરવી છે, જો તમે એમની જોડે અમારી વાતચીત કરાવડાવો તો, કારણ કે અમારે એમને પણ થોડા સવાલો પૂછવા છે, તો એમણે મળશે અત્યારે? ના, એ તો અત્યારે નહીં મળે, પણ સ્કૂલ રિલેટેડ અને સંસ્થામાં બધી અમે લોકો સંભાળતા હોય છે, આપ અમને પૂછી શકો છો. હવે અમારી તપાસમાં તો આ બધી વસ્તુ જે છે તે બહાર આવી છે, બરાબર? તમારા ત્યાં છેલ્લે ક્યારે ડીઓએ ચેકિંગ કર્યું છે? નું રેગ્યુલર ચેકિંગ હોય છે, જેમ કે આરટી નું હોય. છેલ્લે ક્યારે થયું છે? ના, હમણાં તો છેલ્લા 20 દિવસમાં તો નથી થયું. એટલે એમને હમણાં છેલ્લા 6 મહિનાની વાત ચાલી રહી છે. 6 મહિનામાં તો ડીઓ ઓફિસમાંથી ઘણા બધા રેગ્યુલર ચેકિંગમાં આવતા હોય છે. બાકી કોઈ સ્પેશિયલ કોઈ ગુનાની અંદર એવું કોઈ અમારે ત્યાં ચેકિંગ નથી. હવે મારો બીજો એક સવાલ છે, જે હમણાં પણ મેં તમને પૂછ્યો કે આપણી શાળાનું જ નામ સામે આવે છે ને હવે જે ઇન્સ્ટિટ્યૂટ વાળા છે તો પણ ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે આ પુના ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તેમાં તમારા બાળકને મોકલજો, મતલબ ત્યાં તમારું રજીસ્ટ્રેશન અહીંયા થઈ જશે, ફી પણ અહીંયા અમે લઈ લઈશું. તો આમાં તમારું શું કેવું? કારણ કે ત્યાં જો ફી લેવામાં આવતી હોય અને બાળકનું રજીસ્ટ્રેશન અહીંયા થઈ જતું હોય ને બાળક ક્યારેય આવતું જ ના હોય. ના, આ વાત એકદમ વાહિયાત છે. અમારે શાળાના ફોર્મ પણ અહીંયા ભરાય છે અને સ્કૂલને જે નક્કી કરેલી જે ફીસ છે એ પણ શાળામાં જ લેવાય છે અને શાળામાં જ વિદ્યાર્થીઓ આવે છે અને એની એક્ઝામ પ્રેક્ટિકલ બધું અહીંયા અમારા કેમ્પસમાં. ચોક્કસથી. તો પહેલા તો હું તમને આ શાળા બતાવવા માંગીશ. આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ જે લખેલું છે આ પુના ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને અહીંયા ગુજરાતી માધ્યમ પણ છે અને ઇંગ્લિશ માધ્યમ પણ છે. ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ જ્યારે આકાશ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યું હતું અને એલન ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યું હતું ત્યારે શાળાના સમયે બાળકો જે છે તે જોવા મળ્યા હતા અને આ બાળકોએ આ સ્કૂલનું નામ આપ્યું હતું. એટલે આપણે અત્યારે હાલ અહીંના જે શૈલેષભાઈ જે છે સ્કૂલના મેનેજર તેમને પણ આપણે સવાલ કર્યો કે આજે સ્કૂલમાં રજા કેમ છે, ત્યારે એમનું એવું કહેવાનું છે કે પરીક્ષા નજીક આવી રહી છે એટલા માટે થઈને આજે સ્કૂલમાં રજા આપી દીધી છે. એટલે અને બીજી વસ્તુ એ છે કે બાળકો વિશે પણ તેમણે એવું જણાવ્યું કે જે બાળકો એલન ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે કે પછી આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે તે બાળકો શાળા છૂટ્યા પછી જાય છે તેવો બચાવ અત્યારે હાલ તેમણે કરી રહ્યા છે. જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર. આ સાથે જ પીસી શાસ્ત્રી સ્વામી પુના ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છે કે જેઓ અત્યારે સ્કૂલે હાજર નથી અને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે.